ટીવાય બીએસસી જનરલ હોમ સાયન્સ સેમેસ્ટર 6 પેપર નંબર 4 અને યુનિટ આવશે પહેલું એડોલેશન અથવા તો તરુણાવસ્થા યૌવન પ્રવેશ. વ્યક્તિના જીવન વિકાસમાં તારુણ્યનો સમય અતિ મહત્વનો છે. શિશુમાંથી પુખ્ત વયના માનવી બનવાની વિકાસ પ્રક્રિયાની મધ્યમાં સંક્રમણ અવસ્થા તરીકે છેક આદિકાળથી વિવિધ પ્રકારની સમાજ રચના અને સંસ્કૃતિઓમાં તરુણાવસ્થાનું જુદી જુદી રીતે મહત્ત્વ મનાયેલું છે. તરુણાવસ્થા એ ઉત્સાહ, આશા, ચેતના અને કલ્પનાઓનો અસ્ખલિત ફુવારો, નિત નવા શિખરો આંબવાની તેની ધગશ, આત્મશ્રદ્ધા, તેની વિચાર સૃષ્ટિ અને કલ્પના શક્તિ બધું જ તેનું પોતાનું આગવું હોય છે. તરુણોના હૈયામાં તમન્નાઓ રૂપી ઘોડા થનગની રહ્યા હોય છે અને અજાણી વણખેડાયેલી ધરતી પર જવા તેના પગ થનગની રહ્યા હોય છે. તરુણાવસ્થામાં તરુણોમાં રહેલી શક્તિ એક જબરજસ્ત પાવરહાઉસ છે, એક ધમધમતી કાર્યશક્તિ છે. ભાવિ યુવા શક્તિના ઘડતરનો સમય એટલે તરુણાવસ્થા. આપણે જોયું કે તરુણાવસ્થા એટલે યૌવન પ્રવેશનો ઉમરો. યુવાવસ્થામાં પ્રવેશ પામતા પહેલાંની જે અવસ્થા હોય એ અવસ્થાને આપણે તરુણાવસ્થા તરીકે કહીએ છીએ. તરુણાવસ્થા એ યૌવનમાં પ્રવેશ પામવું છે. તો યૌવાવસ્થા શું છે? યુવાવસ્થાની અંદર કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે અને વ્યક્તિ શું કરી શકે? વ્યક્તિ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ અવસ્થામાંથી જોવા મળે છે. પછી છે તરુણાવસ્થાની સંકલ્પના, વ્યાખ્યા, એનો ખ્યાલ. સામાન્ય રીતે તારુણ્યની વ્યાખ્યા ઉંમરના ચોક્કસ ગાળાના સંદર્ભમાં કરવામાં આવે તો મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો તારુણ્યને 13 થી 18 વર્ષની ઉંમર વચ્ચેના ગાળા તરીકે સ્વીકારે છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો 10 થી 19 વર્ષ વચ્ચેના તરુણાવસ્થા કહે છે, તો વળી કેટલાક 24 વર્ષની ઉંમર મર્યાદા સુધી તરુણાવસ્થાને લંબાવે છે. પરંતુ તારુણ્યને કોઈ ચોક્કસ સમયગાળામાં બાંધી દેવું એ યોગ્ય નથી, કેમ કે આ ગાળો વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. આથી તારુણ્યને જો યોગ્ય રીતે વ્યાખ્યાબંધ કરવું હોય તો કહી શકાય કે બાલ્યાવસ્થાથી પુખ્ત અવસ્થા સુધીમાં શારીરિક, માનસિક અને સામાજિક પરિપક્વતા પ્રાપ્ત કરવાનો સમયગાળો એટલે તરુણાવસ્થા. આ 3 અવસ્થા, આ 3 રીતે પરિપક્વ થવું હોય તો એને તરુણાવસ્થાના સમય તરીકે ઓળખવામાં આવે છે. શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો એડોલેસન્ટ શબ્દ મૂળ લેટિન શબ્દ એડોલેશરમાંથી આવેલો છે અને તેનો મૂળ અર્થ વૃદ્ધિ પામવો અથવા પુખ્તતા ધારણ કરવી એવો થાય છે. પુખ્તતામાં શારીરિક તેમજ માનસિક બંને પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. આ તરુણાવસ્થાની અંદર આ બંને પ્રકારના વિકાસોને વધુને વધુ મહત્ત્વ આપવામાં આવેલું છે. પછી છે યૌવન પ્રવેશ, પ્યુબરિટી અવસ્થા. યૌવન પ્રવેશ એ તરુણાવસ્થાનો ચોક્કસ ભાગ માત્ર છે. તે તરુણાવસ્થાનો સમાનાર્થી નથી. તરુણાવસ્થામાં પરિપક્વતાના બધા જ પાસાનો સમાવેશ થાય છે, જ્યારે યૌવન પ્રવેશ તો કેવળ શારીરિક પ્રાગટ્યનો ઉલ્લેખ કરે છે. વિકાસ ક્રમના ગાળામાં જ્યારે વ્યક્તિ અજાતીય અવસ્થામાંથી જાતીય અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે તે તબક્કાને યૌવન પ્રવેશ કહેવામાં આવે છે. અજાતીય અવસ્થા કીધું, એ અજાતીયમાંથી જાતીય અવસ્થામાં જ્યારે પ્રવેશ પામે ત્યારે આ અવસ્થાને, આ તબક્કાને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં, બાળ વિકાસની પરિભાષામાં એને તરુણાવસ્થા, યૌવન પ્રવેશ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન
વિકસતા બાળકના શરીરમાં ફેરફાર થાય છે. શારીરિક, માનસિક, સામાજિક, આવેગાત્મક તમામ પ્રકારના ફેરફારો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલું છે. એના સામાજિક મોભાના ખ્યાલમાં એટલે કે દેખાવ, કલ્પનામાં, પોશાકમાં, સંગ્રહવૃત્તિમાં, પસંદગીના ક્ષેત્રમાં તેમજ સજાતીય અને વિજાતીય વ્યક્તિ પ્રત્યેના તેના વલણમાં ફેરફાર જોવા મળે છે. આને લીધે અનિવાર્યપણે બાળક અને મા બાપના પરસ્પર સંબંધમાં અને તેના ઉપર મૂકવામાં આવતા જે નિયમો અને નિયંત્રણ છે એમાં પણ ફેરફાર થાય છે. ખાસ કરીને 12 થી 14 વર્ષની વય વચ્ચે બંને લિંગ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે છે. આ વયના ગાળામાં પરિપક્વ છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધારે હોય છે. ભૂતકાળ કરતાં અત્યારે વર્તમાન સમયમાં યૌવન પ્રવેશ વહેલો થાય છે. તે માટેના મુખ્ય કારણોની અંદર સારું સ્વાસ્થ્ય, જન્મ સમયે અને જન્મ પછીની વધારે સારી તબીબી કાળજી અને વધારે સારું પોષણ છે. આ જીવનકાળમાં બીજા કોઈ સમયે ન જોવા મળતી કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતો એવો આગવો અને અલગ તરી આવે એવો આ યૌવન પ્રવેશનો કાળ છે. તેની સૌથી મહત્ત્વની લાક્ષણિકતાઓ નીચે મુજબ વર્ણવવામાં આવે છે. ખાસ કરીને લક્ષણો છે. લક્ષણો વગર યૌવન પ્રવેશને ઓળખી શકાય નહીં. એની પહેલી અવસ્થા છે યૌવન પ્રવેશ એ પરસ્પરાશ્લેષી અવસ્થા છે. હવે આ પરસ્પરાશ્લેષી અવસ્થા એટલે કે જ્યારે બાળક જાતીય પુખ્તતાએ પહોંચે છે ત્યારે બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા વચ્ચે રેખા દોરવાનો રિવાજ હોવાથી યૌવન પ્રવેશની અવસ્થાને પરસ્પરાશ્લેષી અવસ્થા તરીકે ગણવી જોઈએ. કારણ કે આ સમય એ છે કે જ્યારે બાળક હવેથી લાક્ષણિક રીતે તેના વર્તન અને તેના શરીરમાં થતા ફેરફારને કારણે તે બાળક ગણાતું નથી તેમજ કિશોર પણ ગણાતું નથી, કારણ કે તે યૌવન પ્રવેશ પ્રાપ્ત કરી ચૂકેલું અથવા તો યૌવનમાં પ્રવેશ પામી ચૂકેલું છે. બીજી અવસ્થા છે યૌવન પ્રવેશ એ ટૂંકી અવસ્થા છે. એનું બીજું લક્ષણ છે. પહેલું લક્ષણ પરસ્પરાશ્લેષી, બીજું લક્ષણ ટૂંકી અવસ્થા. આમ જોઈએ તો યૌવન પ્રવેશ એ 2 થી 4 વર્ષનો સમય ગણાય છે. બાલ્યાવસ્થાના અંતના વર્ષોને આ અવસ્થામાં અંદાજિત અડધો સમય સ્પર્શે છે અને બાકીનો અડધો સમય તરુણાવસ્થાની શરૂઆતને સ્પર્શે છે. એટલે ટૂંકી અવસ્થા છે. આ અવસ્થામાં કઈ રીતે વિકાસ થવો જોઈએ તે પણ જોવામાં આવે છે. ત્રીજું લક્ષણ યૌવન પ્રવેશ એ ઝડપી ફેરફારનો સમય છે. યૌવન પ્રવેશ એ ઝડપી શારીરિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોની અવસ્થા છે. પરિપક્વ શરીર, વલણ અને વર્તન તરફ લઈ જનાર સંક્રાંતિકાળ છે. આ ઝડપી ફેરફારોને લીધે મૂંઝવણ, દુઃખીપણાની સાથે બિનસલામતીની તરફ પણ દોરી જાય છે. કારણ કે ફેરફાર વધુ થાય છે, ઝડપ પણ હોય છે, એટલે આને સમજવો ખૂબ અઘરું છે. ચોથું, યૌવન પ્રવેશ એ નિષેધાત્મક અવસ્થા છે. નિષેધાત્મક બાબત એ સૂચવે છે કે વ્યક્તિ જીવન પ્રત્યે વિરોધી વલણ અપનાવે છે અથવા તો તેણે પહેલાં વિકસાવેલા કેટલાક સારા ગુણોનો તે નિષેધ કરે છે. આ બાબત યૌવન પ્રવેશના પ્રારંભના ભાગની મુખ્યત્વે લાક્ષણિકતા છે. પાંચમું છે લક્ષણ યૌવન પ્રવેશ એ ચલિત વય છે. યૌવન પ્રવેશ 3 કે 4, 18 કે 19 વર્ષ સુધીમાં કોઈ પણ સમયે આવી શકે છે. આમ છતાં છોકરીઓની લૈંગિક રીતે પુખ્ત બનવાની સરેરાશ વય 13 વર્ષ અને છોકરાઓમાં 1 વર્ષ મોડી એટલે કે 14 વર્ષની ગણાય છે. એટલે ચલિત વય છે. આ ચલિત વયની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો સૂચિત થાય છે. ઉપરોક્ત 5
આપણે યૌવન પ્રવેશના લક્ષણો જોઈએ. ત્યાર પછીનું જોશું યૌવન પ્રવેશનું પરિણામ. આ પ્યુબરિટી જે અવસ્થા છે, આ પ્યુબરિટી અવસ્થાનું પરિણામ કેવું આવે છે? સારું આવે છે, નેગેટિવ છે કે પોઝિટિવ છે? તો યૌવન પ્રવેશની ઉંમર ખૂબ ટૂંકી અને ઝડપી ફેરફારની હોવાથી તેનું પરિણામ કે અસર કેવી પડે છે તે આપણે જોવું જોઈએ અથવા વિચારવું જોઈએ. પહેલું, વૃદ્ધિમાં વૈવિધ્યતા. જે બાળકમાં લૈંગિક પરિપક્વતા સમય કરતાં વહેલી આવી જાય તેની બાલ્યાવસ્થા ટૂંકી હોય છે, પરંતુ તેની કિશોરાવસ્થા લાંબી હોય છે, જેથી તેને સફળ પુખ્ત જીવન માટે જરૂરી સામાજિક અને આવેગાત્મક સમાયોજન માટે વધારે સમય મળે છે. એનાથી વિપરીત કે જે બાળકમાં લૈંગિક પરિપક્વતા મોડી આવે છે તેની બાલ્યાવસ્થા લાંબી હોય છે અને સમય દરમિયાન તેની પાસેથી પરિપક્વતાની જવાબદારીઓ પાર પાડવાની અપેક્ષા રાખવામાં આવતી નથી, પણ તેની કિશોરાવસ્થા ટૂંકી હોય છે, જેથી પુખ્ત જીવનની તૈયારી માટે તેને ઓછો સમય મળે છે. આમ એનું વૈવિધ્યતા જોવા મળે છે. બીજું, વર્તન ઉપર અસર. વૃદ્ધિ અને શારીરિક ફેરફારોની સાથે થાક, ઉદાસીનતા અને અન્ય પ્રતિકૂળ ચિહ્નો પણ જન્મી શકે છે. યૌવન પ્રવેશના સમયે આ પરિસ્થિતિ વધુ વધે છે, કારણ કે વ્યક્તિ ઉપર જવાબદારી અને કર્તવ્યનો બોજ લાદવામાં આવે છે, પણ તે સફળતાપૂર્વક નિભાવવા માટે અસમર્થ હોય છે અને તેના લીધે તેના વલણ અને તેના વર્તન ઉપર અને અનેક અસરો જોવા મળે છે. ખાસ કરીને એકાંતની ઈચ્છા, કામ કરવા તરફ અરુચિ, સમન્વયનો અભાવ, કંટાળો, બેચેની, સામાજિક વિરોધભાવ, શાસન પ્રત્યે વિરોધ, વિજાતીય પ્રત્યે વેરભાવ, તીવ્ર કક્ષાની આવેગશીલતા, આત્મવિશ્વાસનો અભાવ, લિંગ સંબંધી વાતોમાં લીન રહેવું, અતિ શરમાળપણું અને દીવા સ્વપ્ન. આ બધી જ અસર એવી છે કે જે અસરો બાળકના દરેક પ્રકારના વિકાસો ઉપર પડે છે, કારણ કે આને આપણે ગમા અને અણગમા અથવા તો મૂડ ઉપર વધારે આધારિત હોય છે. આ બધી જ અસરો એવી છે કે જે સમાજની અંદર દરેક વ્યક્તિની અંદર જોવા મળે છે, પણ એની અસરો, એનું જે પ્રમાણ છે એ વધઘટ થતું જોવા મળે. એટલે ખાસ કરીને એના વર્તન ઉપર પણ અસર થાય છે અને એની વૃદ્ધિમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. એટલે આ યૌવન પ્રવેશનું પરિણામ હતું. આ યૌવન પ્રવેશની અસરો હતી કે જે અસરો આપણા સમાજના લોકો હોય અથવા તો જે બાળક હોય એના ઉપર વધારે જોવા મળે, કે વર્તનનો આધાર હંમેશા એના મનોવલણો ઉપર હોય છે. કેવું વર્તન કેવી રીતે કરી શકશે બાળક, એની કોઈ આપણે બાંહેધરી આપી શકતા નથી, પણ એની અસરો આપણે એવી જોવા મળી છે કે જે અસર છે એ એના વિકાસ ઉપર થાય છે. એટલે ખાસ કરીને જે વિકાસ છે એ વિકાસની તરાહોમાં પણ આ એની અસરો જોવા મળતી હોય છે. ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે પહેલા ચેપ્ટરમાં એટલું જોયું કે યૌવન પ્રવેશ શું, યૌવન પ્રવેશના લક્ષણો શું, યૌવન પ્રવેશ જે છે એની અસરો શું, અને જે એડોલેશન છે એમાં જુદા જુદા પ્રકારના જે કાંઈ ફેરફારો થાય છે એ ફેરફારો કઈ રીતે થાય છે અને એની અસર લોકો ઉપર કેવી પડે છે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી છે. અને એને આધારે આજે આપણે જોઈ શકીએ છીએ કે આ યૌવન પ્રવેશ છે એ યૌવન પ્રવેશમાં બાળકોમાં જે કાંઈ પ્રકારના ફેરફારો થાય છે એ ફેરફારોને આપણે સાપેક્ષ રીતે પણ ઉપલબ્ધિ કરી શકીએ છીએ અથવા તો જોઈ શકાય છે. એટલે જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત સુધી ઘણા બધા પ્રકારના ફેરફારો જોવા મળે છે અને આ ફેરફારોને આપણે કઈ રીતે
આવ્યા અથવા તો આ ફેરફારોનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તેના માટે અભ્યાસગત પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને નિરીક્ષણ પદ્ધતિ હોય, પ્રયોગ પદ્ધતિ હોય, પ્રશ્નાવલી પદ્ધતિ હોય, અથવા તો બાળકની પાસે કોઈ વર્તનની અસર જોવી હોય તો એના દ્વારા પણ એમનો વિકાસ કહે છે થઈ શકે છે. વર્તન કેવું કરશે, એના ઉપર કયા પ્રકારની અસરો થાય છે, એ અસરોને આપણે સાપેક્ષ રીતે પણ જોઈ શકાય છે. એટલે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે પહેલું યુનિટ એવું પૂરું કર્યું કે જોયું કે તરુણાવસ્થા શું છે, એની સંકલ્પના શું અને યૌવન પ્રવેશ, આ બે મુદ્દાઓને આપણે અહીંયા પૂર્ણ કરી અને ખાસ કરીને આની અસર કેવી છે, કઈ રીતે થાય છે અને અત્યારના સમયની અંદર, આધુનિક યુગની અંદર અત્યારે જો વૈશ્વિક કોઈ સમસ્યા હોય તો આવા અવસ્થાઓના પ્રવેશતા જે બાળકો છે, જે વ્યક્તિઓ છે, એમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને કૌટુંબિક અસર હોય છે, સામાજિક અસર